અનંત કથા છે. આમ સમજાય કેમ કે કોણ કોને ભજી રહ્યું છે, ઘણા ક્યાંથી શરૂ કરે એના પર કાંઈ ખબર ન પડે કે શિવ કૃષ્ણને ભજે છે, કૃષ્ણ શિવને ભજે છે. ઘણા કીધો શિવને કૃષ્ણ ભજે, શિવ મોટા. અરે ભાઈ, શિવને ભજવાનું દ્રષ્ટાંત બતાવે કે શિવ કૃષ્ણને ભજવા દ્રષ્ટાંત બતાવે છે પુરાણોમાં. બધા પુરાણોમાં પ્રાપ્ત છે. શિવને કૃષ્ણ પણ ભજી શકે, કારણ કે એ તો બધું સર્વરૂપ એક જ છે. એ શિવ રૂપે કૃષ્ણ ભજે, કૃષ્ણ શિવને ભજે. એ છે યથા શિવયો વિષ્ણુ વિષ્ણુદેવ શિવ યથાંતરમ ન પશ્યામિ. તો કોણ કોને ભજી રહ્યું છે કઈ નક્કી નથી આમાં. એટલે ઘણા શૈવ લોકો શું કહે છે કે શિવ મહાદેવ છે અને કૃષ્ણ પણ ત્રિપુંડ ધારણ કરતા હતા. કૃષ્ણ પણ ત્રિપુંડ ધારણ કરતા હતા. શિવ મહાદેવ કાંઈ વાંધો નહીં, શિવ મહાદેવ છે તો અમારું પુરાણ જોઈ લો, પદ્મ પુરાણ જોઈ લો. ત્યારે પાર્વતીજી મહાદેવજીને પૂછે કે તમે શેનું ધ્યાન કરો છો નિરંતર? કે અમે આ કૃષ્ણ અને રામનું નિરંતર ધ્યાન કરું છું. હું તો મારું તો ગૂઢ રહસ્ય પાર્વતીજીને કહે છે, હું તમને બતાવું છું કે અમે સતત કેવું ચિંતન કરી રહ્યા છીએ, આ કૃષ્ણનું ચિંતન કરી રહ્યા છીએ. તો પદ્મ પુરાણમાં પાર્વતીજીને શિવજી પોતે જ કહે છે, શિવજીના વચન છે. જો હું તો કૃષ્ણ લીલાઓનું સ્મરણ કરું છું, તો મહાદેવ કહો છો, મહાદેવ પણ કૃષ્ણ લીલાનું સ્મરણ કરે છે. અને અમારો કૃષ્ણ જે છે મહાદેવજીનું પૂજન પણ કરે છે. રામેશ્વરમાં રામચંદ્રજીએ શિવજીનું પૂજન કર્યું, આરાધ્ય તરીકે પૂજન કર્યું. એમાં કઈ ફરક નથી પડતો. એટલે એ શૈવવાળા એમ કહે છે કે શિવ જ મહાદેવ છે, બાકી બધા ખોટા. મહાદેવ છે, બધી વાત છે, પણ તમે નયથી પછી બીજાને તમે ઇનકાર કરો એમ નહીં. શિવને મહાદેવ માની શકો, મહાદેવ કાંઈ વાંધો, પણ નયથી તમે સમજી જાઓ કે એના સિવાય બીજા કોઈ પરમ તત્વો પણ હોઈ શકે. પરમ તત્વ અનેક રીતે પ્રકટ થાય છે. બ્રહ્મ જે છે પૂર્ણ બ્રહ્મતા એની અનેક રૂપમાં પ્રકટ કરી છે. અને અંગભાવમ પ્રાપ્નુવન્તિ એષાપી કલ્પનેવ ઇતિ અર્થઃ તદેવ સાધયતિ મૃદા ઘોટક નિર્માણેતિ. મૃદા ઘોટક નિર્માણે ન શૃંગકર્ણમ મતમ તથા યુક્તાર્થબોધાય નાકાંક્ષા રહિતમ પદમ. પહેલેથી આ એક વાક્ય જે છે એમાં આકાંક્ષા વગેરેથી જ એ વાક્ય બનતું હોય છે, યોગ્ય અર્થને પ્રકટ કરતું હોય છે. જેવી રીતે એક ઘોડો છે, જ્યારે માટીમાંથી ઘોડો બનાવવો હોય, મૃદા ઘોટક નિર્માણ, એક ઘોડાનું નિર્માણ કરવું હોય, ઘોટક શબ્દ પરથી ઘોડો શબ્દ છે. અશ્વનું આ ઘોટક, ઘોડો શબ્દ કેમ બન્યો? ઘોટક, મૃદા ઘોટક નિર્માણે ન શૃંગકર્ણમ મતમ. તમે માટીનો ઘોડો બનાવો, એમાં શિંગડા ન બનાવી શકો. ઘોડાના શિંગડા ન હોય તો ઘોડો છે એને શિંગડા નથી, તો માટીમાં ઘોડો બનાવો ત્યારે ઘોડો ક્યારે કહેવાશે જો શિંગડા ન હોય તો? એમાં શિંગડા વધારી દેશો તો પછી પાછો એ ઘોડો નહીં કે આ બીજું કંઈક કહેવાય. આ શું છે? અલગ પ્રાણી ક્યાં? આવો ઘોડો તો ન હોય. એવી રીતે તથા યુક્તાર્થ બોધાય, યોગ્ય અર્થના બોધ માટે આકાંક્ષા રહિતમ પદમ, પદ જે છે આકાંક્ષા રહિત પદ ત્યાં હોવા જોઈએ. ત્યારે ઉપયોગ તો છે, વાક્ય બનવા માટેના અવયવોનો, અંગોનો ઉપયોગ છે કે પદ એવા આકાંક્ષા, આસક્તિ અને એ યોગ્યતાવાળા પદોથી જ વાક્ય બને. વનિના સિંચતી, એ વાક્યનો અર્થ જ નહીં નીકળે. વનિના સિંચતી વંધ્યાપુત્રો ઉપવિશતિ, એના કોઈ અર્થ જ ન થાય. અર્થબોધ કરવા માટે તો કોઈ જેમ જેટલા ઘોડાના અવયવ હોય એવા જ માટીમાંથી બનાવતો હોય ને માટીનો ઘોડો કહેવાય. એમ જે ઋષિમુનિઓએ જે પહેલેથી જે વાક્યોનું જે નિર્માણ કર્યું છે એ પ્રકારના જ વાક્ય હોય ત્યારે જે વાક્યથી અર્થબોધ થાય. નહીં તો એ વાક્ય ના કહેવાય. યથા યથા ઋષિણામ પુરાતનાની વાક્યાની, જે ઋષિમુનિઓના જે પુરાણા જે વાક્યો જે છે, તથા આધુનિકાનામ અપી અન્યથા વાક્યાર્થ પ્રતીતિ ન સ્યાત. જો એ પ્રકારના વાક્ય ન હોય તો વાક્યાર્થની પ્રતીતિ નહીં થાય. વાક્યનો કઈ અર્થ જ નીકળે નહીં એવું થાય. વહનીના સિંચતી કરીએ તો કેમ થાય? વહનીથી સિંચન કરવા જાવ તો ઓલો સિંચન થાય કે પડી જાય બધું. વહનીના સિંચતી તો વાક્યાર્થ બોધ કેમ થશે? આમાં આવા વાક્ય જેમ ઋષિમુનિએ જે પહેલેથી વાક્ય જે રીતે નિર્માણ કરેલા છે એ જ પ્રકારના આકાંક્ષા, યોગ્યતા, આસક્તિ વાળા જે વાક્ય જે છે એમાંથી જ વાક્યાર્થ બોધ થઈ શકે. નનુ અપૂર્વ પદાર્થ કચ્છિત નતું અપૂર્વ પદાર્થ કચ્છિત કલ્પિત. આ નવું કોઈ વાક્ય બનતું નથી. જે વાક્ય બનતા આવ્યા છે એ પ્રકારના જ વાક્ય જે છે. એટલે વાક્યમાં કોઈ નવું વાક્ય કોઈ બની શકતું જ નથી, કારણ કે છે એ જ પ્રકાર થતું હોય. અપૂર્વ કાંઈ નથી. પેલા નહોતું અપૂર્વ પદાર્થ પેલા કોઈ હતો નહીં એવું નથી. પદાર્થ પણ છે
અને એના દ્વારા પાછા સાદૃશ્યતાથી આપણે જેમ જોયું કે સાદૃશ્ય હોવાથી સ્મારક છે ખાલી. દરેક વાક્ય જે છે, દરેક વાક્યની અંદર જે પદો રહેલા જે છે એ પદ પોતાનો અર્થ પ્રકટ કરતા નથી, પણ એના જેવા સાદૃશ્યનું સ્મરણ, એના અર્થોનું ખાલી સ્મરણ અહીં કરાવવા માટે જરૂરી. તો અર્થ તો આખા વાક્યના આધારે પદનો થાય છે, પદના સ્વતંત્ર અર્થ નથી થતા. પણ એ સ્મારક તો છે ને, વચ્ચેનો ઉપયોગ શું, મારી શંકા એ થઈ હતી કે વાક્યમાં જો અર્થ હોય પદનો અર્થ જ ન, પદની જરૂર શું, તમે આધાર પદ મૂકી દો વાક્યાર્થ બોધ થતો, ભાઈ એમ ન થાય. કારણ કે એમાં જે પદ વપરાણા જે છે એ પદનો સ્વતંત્ર અર્થ ત્યાં નથી, પણ વાક્યના આધાર અર્થ થાય છે. પણ એના જે પહેલાના અર્થો જે છે એ સાદૃશ્યતા તેનું સ્મરણ તો કરાવે છે. સ્મરણ કરાવીને ત્યાં વાક્યમાં એને સ્પષ્ટ થાય. આ બધી વિચાર આપણે વિચાર કરીને બુદ્ધિને એક્ટિવેટ કરીએ, વધારે બુદ્ધિનો બહુ ઉપયોગ કરવો પડે. આ બધી વાતો વિચાર કરવા બુદ્ધિ તો ચલાવવી પડે ને, બુદ્ધિ ચલાવવી પડે બહુ, એટલે પછી આપણને ન ગમે, બલ આપવું પડે બુદ્ધિને. એ આપણને ગમે નહીં, કસરત કરવી આપણને ગમતી જ નથી, એટલે આપણે રોગ આવી ગયા એનું કારણ શું છે, કસરત આપણને ગમતી નથી. એટલે આપણે દવા, બે ચાર દવા પેઇન કિલર મળી જાય, દવા ખાઈને મજા આવી જાય, જલ્દી વધારે દવા ખાઈ લેવા માણસ માનશે, પણ કસરત નહીં ઘટે. અડધી કલાક, પોણી કલાક, કલાક કસરત કરવી પડે તો તકલીફ પડે, અડધી કલાક કસરત કરવી પડે તકલીફ પડે, દવા ખાવી સહેલી છે પણ દવા ખાઈ લે. કારણ કે બલ આપવું આપણને ગમતું જ નથી, તકલીફ આપવી પડે જરા એ આપણને ગમતું જ નથી. એવી રીતે બુદ્ધિને પણ જરા તકલીફ આપવી પડે, થોડી એને ચલાવવી પડે. આ બધું વિચાર કરીએ, આ બધું સ્મારક છે, આ પદનો સ્વતંત્ર અર્થ નથી, વાક્યનો અર્થ થાય છે, વાક્યનો ઉપયોગ શું કામ, કે સ્મારક હોવાને કારણે છે, એના કોઈ સાદૃશ્ય અર્થનું સ્મરણ કરાવે છે, એટલા માટે ત્યાં એ રહેલા છે. આ બધું વિચાર છેલ્લે આપણે શું થાય કે આ બધાનું કાંઈ નથી, શ્રી કૃષ્ણ સનો છે આપણું કંઈ કામ ભક્તિ માર્ગમાંનો કાંઈ ઉપયોગ નથી એમ કરીને પછી શું મૂળ તકલીફ પડતી હોય એટલે શું કે છે, આ બધા ગ્રંથોનું શું કામ છે, ભક્તિથી શું લેવા દેવા છે. કારણ કે મૂળ તો તકલીફ પડે છે, બુદ્ધિનો ઉપયોગ કરવાનો તકલીફ પડે, અને બુદ્ધિનો ઉપયોગ નથી કરતા એટલે આ બધા ધતિંગ ચાલે છે. આનો ઉપયોગ નથી ચલાવતા એટલે ધતિંગ બધા ચાલે છે. અત્યારે ચાલુ જ છે ઉપદ્રવ. આ બુદ્ધિ ન ચલાવવા વાળા છે અહીંયા ભેગા થાય છે, આ ચલાવે નહીં, આમાં ચલાવવું તકલીફ થાય, ઓલામાં કાંઈ ચલાવવાની જ નહીં. બુદ્ધિ ચલાવે, બુદ્ધિ ચાલે તો અહીંયા ભેગા ન થાય. જો બુદ્ધિ ચાલતી હોય તો ભેગા થાય, બુદ્ધિ નથી ચાલતી એનું પ્રમાણ છે કે ત્યાં ભેગા થાય. બુદ્ધિ ચાલતી ચલાવવી નથી, છે તો ખરી, ચલાવવી નથી, બુદ્ધિનો ઉપયોગ કરવો નથી, ચલાવવામાં તકલીફ થાય. પાછું આ જ કારણ પુષ્ટિ માર્ગની તકલીફ શું, બુદ્ધિમાં જાય બલ આપવું પડે, બુદ્ધિમાં યાદ રાખવું પડે, વિચારવું પડે. એટલે આપણે શું કહીએ કે ભક્તિ માર્ગમાંનો કાંઈ ઉપયોગ નથી. ભક્તિ માર્ગમાં તો ભક્તિ કરવાની છે, ભગવાનનું નામ લેવાનું છે, સેવા કરવાની છે. પુષ્ટિ માર્ગ સેવાનો માર્ગ છે. કોઈ સેવામાં નિષ્ઠા નથી, આમાં છટકવાની નિષ્ઠા છે, સેવામાં કાંઈ નિષ્ઠા નથી. કેટલીક સેવા કરતા ભગવાન જાણે, પણ તરત જંતુજને એવું આપી દે, કારણ કે આપણે તકલીફ પડે એવું છે. શું મહાપુરુષજી, આ તો મહાપુરુષજીની વાણી છે, જે ભક્તિ માર્ગમાં જરૂર ન હોત તો મહાપુરુષે શું કામ રચના કરીને આપણે અને આવું પણ કોઈ સતત મગજમાં આવે બહુ ચલાવવું જોઈએ ને બુદ્ધિ, એ આપણને ગમતું નથી. કારણ કે તકલીફ પડે આપણને ગમે છે, તકલીફ કર્યા વગર સિદ્ધિ પ્રાપ્ત થાય નહીં. સુપ્ત છે સિંહસ્ય મુખે ખગાહ પ્રવિશતિ. સિંહ સુતો રહીએ તો કઈ શિકાર આવે નહીં, આટલી મહેનત કરવી પડે. અને શિકાર માટે આખો દિવસ ત્યારે મહેનત કરે. 3-4 દિવસે એકવાર મેળ પડે સિંહને પણ. શિકાર રોજ નથી મળતો એને, 3-4-5 દિવસે મળે, પછી 8 દિવસ પડ્યો રહે. 3-4 દિવસ મહેનત કરી એકાદ દિવસ મળી જાય, એક મળી જાય. એની સિસ્ટમ એવી છે કે એકવાર લઈ લઈએ 8-10 દિવસ સુધી એને કાંઈ વાંધો ન આવે. 8-10 દિવસ પડ્યા જ રહે. એક દિવસ એક ખોરાક લઈ લે પછી પડ્યા જ રહે. પણ એને મહેનત તો નહીં. સુપ્તસ્ય સિંહસ્ય મુખે ખગાહ પ્રવિશન્તિ. સુપ્તસ્ય સિંહસ્ય, સૂતો રહે કોઈ સિંહ, એના મુખમાં કઈ ખોરાક આવી નથી જતો, તો એના માટે તો મહેનત તો કરવી જ પડે. એટલે મહેનત કરે તો કઈ ફલ પ્રાપ્ત થાય. એટલે આ બુદ્ધિનો ઉપયોગ ભગવાન આપ્યો છે, જેટલો ઉપયોગ કરશો એટલી વધશે, જેટલો બુદ્ધિનો ઉપયોગ કરે એટલો વધે. એટલે પગમાં દુખાવો થયો છે એનું કારણ શું છે, પગનો બરાબર ઉપયોગ કર્યો નહીં, એ આપણી ખામી છે. પગમાં દુખાવો આવ્યો શું કામ, પગનો બરાબર ઉપયોગ ન થયો, એના બરાબર અવયવોને આપણે કસરત ના આપી. એટલે હવે બરાબર ઉપયોગ કરવા માટે દુખાવો તો જઈ શકે. એ આપણી ભૂલ છે કે આપણે એનો બરાબર ઉપયોગ કર્યો નથી. જેટલો થવો જોઈએ એટલો આપણે જ્યારે હતા પગ ત્યારે ન કર્યો. તો વિચાર કરો, કોણે કલાક ચલાવવાનો યત્ન કર્યો,
પગ સારા હતા તો કલાક ખાલી ચાલવું, કામ કરતા કરતા નહીં, સ્પેશિયલ ચાલવું. તો કોઈ ઉપયોગ કરતા નથી કે એને પૂરેપૂરો હલાવતા નથી. પગને આપણે પૂરેપૂરો હલાવતા નથી. જેટલા આપણા અવયવો જે છે, એટલા જોઈન્ટ છે, જેટલા ફરી શકે એટલા ફેરવવા જોઈએ, ચાલવા જોઈએ, એટલે ચલાવવા જોઈએ. એટલે પગને આમ ઊંચો કરીને હું બધાને કહું છું કે આ બેઠા બેઠા ખાલી પગને ઊંચો કરવો, પછી પાછો નીચે મૂકી એક ઊંચો કરવો, પછી નીચે કરવો, ઊંચો કરવો, નીચે કરવો, થોડી વાર રાખવાનો, સ્ટ્રેન આવે. જેને બરાબર ચલાવ્યા છે એને ચાલે છે. જેને તકલીફ થઈ એનું કે આપણે બરાબર ચલાવ્યા નહીં, મૂળ કારણ કાંઈક ને કાંઈક તકલીફ થઈ એનું કારણ શું કે આપણે બરાબર ચલાવ્યા. પહેલાના જે વૃદ્ધ ડોશીમાઓ છે ને એ નીચે બેસી શકે છે. 40 વર્ષ પછી કોઈ નીચે બેસી શકે. વૃદ્ધ ડોશીમા 90 વર્ષ 100 વર્ષ સુધી એક પોલાટ વાળીને બેસી શકે. અત્યારે 40 વર્ષ ઉપર જાય એ સતત ખુરશી ગોતે. 40 વર્ષ થઈ જાય પછી આપણે નીચે બેસી શકતા નથી. તકલીફ થાય થઈ જાય, તકલીફ થાય વાર લાગે, તકલીફ થાય પછી બીજો ઓછી તકલીફ થાય, પછી એનાથી ઓછી તકલીફ થાય. પેલા નીચે બેસી જશું, ઉભા થશું, ઓછી તકલીફ, પેલા તકલીફ બહુ થાય, પછી ઓછી થાય, પછી કરતા જ નહીં એટલે ધીરે ધીરે થઈ જાય. યોગ્ય ઘણા કહે છે કે વૃદ્ધાવસ્થામાં બધા અવયવોને એવું થાય એટલે કસરત વગેરે ન કરી શકે. ખોટી વાત છે. કસરત ન કરવાને કારણે વૃદ્ધાવસ્થાની તકલીફ થાય, ઊંધું. પાછી શરૂઆત કરી દેવી જોઈએ, વૃદ્ધાવસ્થાને શરૂઆત કરી દેવી જોઈએ, થોડી અનુકૂળ આવે એટલી કે પાછું એમાં બધા સ્ટાઈલ પાછું થોડ પાછું પ્રકટ થઈ જાય. આપણને ટેવ પડી કે શું જલ્દી દવા લઈ લે, દવા લઈને એને સતત કરી દે, એમ ન થાય કોઈ વસ્તુ. એટલે એવી રીતે બુદ્ધિમાં પણ એવું છે કે આવા ગ્રંથો આપણે જોઈએ બુદ્ધિનો આપણે ચલાવવી પડે, એનો ઉપયોગ થાય એટલે આપણને ચાલવા માંડે. પછી બુદ્ધિ ચાલવા માંડે તો પછી આપણે ક્યાંય છેતરાય નહીં, અને બરાબર કસી દઈએ તો પછી આપણને કોઈથી પ્રભાવિત ન થાય કે ખોટા મતોથી આકર્ષાય ન જાય. સાચું શું ખોટું શું વિવેક બુદ્ધિ જાગૃતિ બુદ્ધિને કઈસી હોય તો આપણે શાસ્ત્રનો વિચાર કરીએ તો આપણે બુદ્ધિ કસાયેલી રહે. મહાપુરુષ શું કહેવા માંગે છે એ આપણે સમજી શકીએ, મહાપુરુષના માર્ગ ઉપર ચાલી શકીએ. મૂળ તો હેતુ એ. એટલે આ અપૂર્વ પદાર્થ કોઈ છે નહીં, જે છે એ જ પાછા ભગવદ્ગીતા નિત્ય છે એ પ્રતિષ્ઠિત થઈને આવી. ઉપસંહાર હતી, હવે આનો ઉપસંહાર કરે. અર્થ દ્વારા પદે ધર્મા લોકદ્રષ્ટિએવ કલ્પિતા તસ્માત વાક્યમ સર્વમેવ સાયતો વિશ્રુતો મુખી. એ જ વાત કે અર્થ દ્વારા પદે ધર્મા, પદની અંદરના જે ધર્મો જે છે અર્થ વગેરે એ લોકદ્રષ્ટિએવ કલ્પિતા, પદના જે અર્થો વગેરે જે છે અથવા એના જે ધર્મો છે આસક્તિ, યોગ્યતા વગેરે, એ બધા જે ધર્મો જે છે એ લોક દ્રષ્ટિથી વ્યવહાર માટે કલ્પિત છે. હકીકતમાં જોઈએ તો તસ્માદ વાક્યમ સર્વમેવ, બધું જ વાક્ય હોઈ શકે. સા યતો વિશ્વતો મુખી, સરસ્વતીના વાણીના સિંચતી પણ સાચું હોઈ શકે. વાણીના સિંચતી પણ લોકમાં સાચું નથી, વાણીના સિંચતી પણ થઈ શકે, કારણ કે સર્વતોમુખી છે, દરેક અર્થને પ્રકટ કરી શકે. ભગવદ્રૂપતા જે છે દરેકમાં ભગવદ્રૂપતા સમાન છે, પણ લોક દ્રષ્ટિથી વ્યવહાર ચલાવવા માટે પદના ધર્મો વગેરેને અર્થ દ્વારા પદે ધર્મા લોક દ્રષ્ટિએ કલ્પિતા, અર્થ દ્વારા પદના જે ધર્મો જે છે એ લોક દ્રષ્ટિથી કલ્પિત છે. તસ્માત વાક્યમ સર્વમેવ, બધા જ વાક્ય પરમાર્થ દ્રષ્ટિથી જુઓ તો બધા જ વાક્ય જે છે પ્રમાણ. જેમ કે ગાળનો અર્થ પણ વિષ્ણુ છે, કોઈને ગાળ દે એનો અર્થ પણ વિષ્ણુ, પરમાર્થ દ્રષ્ટિથી બધું વિષ્ણુ રૂપ છે. પછી વિષ્ણુનું નામ હોય કે ગાળ હોય એ સમાન છે, પણ લોક દ્રષ્ટિથી તો ભેદ કરવો પડશે, વ્યવહારમાં ભેદ કરવો પડશે. પરમાર્થ દ્રષ્ટિથી તો બધું બધા જ વાક્ય પ્રમાણ હોય છે, કારણ કે વિશ્વ તો મુખી છે સરસ્વતી, એ દરેકમાં દરેક એનો અર્થ પ્રકટ કરી શકે. વાણીનો અર્થ જલ પણ થઈ શકે, શું કામ ન થઈ શકે? દરેકમાં થઈ શકે. દરેકની એકરૂપતા, કારણ કે વેદે છે સર્વે અહમેવ વેદ્યો, બધું મારું જ વર્ણન છે, તો બધું એક જ છે, તો પછી વાણીના સિંચતી પણ પ્રમાણ. પણ લોક દ્રષ્ટિથી તો એને યોગ્યતા આસક્તિ વાળા વાક્ય યોગ્ય હોય છે. એમ કહી લોક દ્રષ્ટિ નતું પરમાર્થ. આ બધી જે વાક્ય
એ યોગ્યતા, આસક્તિ, આકાંક્ષા આદિ જે અવયવો જે છે એનાથી આપણે લોક દ્રષ્ટિથી એ બધું બરાબર છે, નતું પરમાર્થતઃ. પરમાર્થ તો બધું ભગવદરૂપ. અને ન આકાંક્ષાદિ અભાવેપી વાક્યત્વમ ન વિરુદ્ધતે. તો વાક્યત્વ એનું વિરુદ્ધ નહીં થાય જો આકાંક્ષા વગેરે ન હોય તો પણ પરમાર્થ દ્રષ્ટિથી ઇતિ ઉત્તમ ભવતિ. દશદાડિમાની ઇત્યપि પદાર્થ નિરૂપકત્વાદ વાક્યમ પ્રમાણમ ધ્વનિના સિંચતિ ઇત્યપि ઉષ્ણજલેન સિંચતિ ઇતિ અર્થો ભવતિ. દશદાડિમાની ઇત્યપि પદાર્થ નિરૂપકત્વાદ. વાક્યમાં આમાં કોઈ ક્રિયાપદ નથી, ખાલી દશદાડિમાની એમ કહી દીધું. ક્રિયાપદ તો કઈ છે નહીં, સંતિ કે કઈ ક્રિયાપદ નથી, છતાં અર્થબોધ થઈ જાય છે ને. દશદાડિમાની હવે એમાં વાક્ય દ્રષ્ટિ બરાબર પૂર્ણ નથી. દશદાડિમાની એમ કહી દીધું પણ છતાં પદાર્થ નિરૂપક હોવાથી એ વાક્યનું પ્રમાણ. દશદાડિમાની પણ વાક્યથી અર્થ થઈ ગયો ને, 10 દાડમ છે તમે સમજી લીધું, વાક્ય બોધ થઈ ગયો એટલે એ પણ વાક્ય દશદાડિમાની વાક્યમ પ્રમાણ, એ વાક્યનું પ્રમાણ. વહનીના સિંચતિ પણ પ્રમાણ છે. કેવી રીતે? ઉષ્ણ જલેન સિંચતિ. વહની તો છે ને એમાં, જલમાં અગ્નિ છે એટલે ગરમ થયું જલ. ગરમ જલ્દી સિંચન થઈ શકે કે ન થઈ શકે? વહનીના સિંચતિ થાય કે ન થાય? થાય શકે. इति अर्थो भवति. यथा गंगायाम घोषः, गंगायाम घोषः માં પણ અર્થ તો પ્રકટ થાય છે. ભલે ગંગાજીમાં તરતું ગામ ન હોય પણ આપણે ગંગાજીના સમીપમાં કોઈ ગામ છે નહીં, ગંગાયામ ઘોષથી આપણે અર્થ કરી શકીએ છીએ કે આગળ આવશે ગોણી, અભિધા, ગોણી, તાત્પર્ય આ બધી વૃત્તિઓનો આગળ પ્રયોગ છે. પણ ગંગાયામ ઘોષથી પણ વાક્ય તો છે, વાક્ય પ્રમાણ. પ્રતારક વાક્યમેવ એમાં અસત્યાદિ લખ્યું છે પણ આસત્યાદિ પ્રતારક વાક્યમાં બુદ્ધના વાક્ય પ્રતારક વાક્ય છે, છતાં પણ એમાં આસક્તિ, યોગ્યતા, આકાંક્ષા તો છે છતાં અપ્રમાણ. પ્રતારક વાક્યમ એવ આસક્ત્યાદિ એકમપી બાધિતાર્થત્વ. એ સાચા અર્થનું બાદ એ પણ પ્રમાણ નથી. અને વણીના સિંચતિ પણ પ્રમાણ હોઈ શકે. પરમાર્થ દ્રષ્ટિથી ઉષ્ણજલેન સિંચતિ કંઈક બોધ થઈ જાય. દાસદાડીમાની પણ વાક્ય પ્રમાણ. અને જે વાક્યમાં આસક્તિ બધું છે, આસક્તિ, યોગ્યતા, આકાંક્ષા બધું છે, છતાં પણ અર્થ બાધિત અર્થ હોવાને કારણે એ પણ પ્રમાણ નથી. આ બધું શું છે? વિરુદ્ધ ધર્માશ્રય દેખાય છે બધું. આમ હોય તો પ્રમાણ છે, આમ ન હોય તો હોય તો પ્રમાણ નથી, અને ન હોય તો પ્રમાણ હોઈ શકે. એવું બની શકે. તસ્માત સર્વમેવ વાક્યમ પ્રમાણ. મુખ્યત્વે પરમાર્થથી બધા જ વાક્યો પ્રમાણ. તો વ્યવહારમાં આપણે અમુક એની યોગ્યતા, આસક્તિથી એની પ્રમાણતા નક્કી થાય. યતઃ સા સરસ્વતી સર્વતોમુખી. આ સરસ્વતી છે અને સરસ્વતી તો સર્વતોમુખી છે, બધી પ્રકારની અર્થ એનો ધરાવી શકવા સમર્થ છે. પણ લોકમાં આપણે શું કરવું પડે છે? ક્યાંક લિમિટેડ વ્યવહાર શક્તિ સંકોચ કરીને આપણે લોકનો વ્યવહાર ચલાવી શકાય ને પરમાર્થ દ્રષ્ટિથી વ્યવહાર નહીં ચાલી શકે. બધા વાક્યો તો પ્રમાણ જ છે, કારણ કે વાક્ય ભગવદ રૂપ છે. બધા નામ લીલા ભગવાનની આ ચાલી રહી છે. પરમાર્થ દ્રષ્ટિથી બધું લીલા રૂપ છે, અને લોક દ્રષ્ટિથી એમાં કંઈક નિયમો પણ છે, સંકોચ પણ કરવામાં આવે છે. હવે આની ઉપાસના કરીએ. નામ જે છે, આ નામ લીલા છે ભગવાનને, એમાં ભગવાનની ઉપાસના કેમ કરવી? એના ઉપાસના કરીએ. આ નામ રૂપ જેટલા પણ છે, નામ પ્રકટ થાય છે, નામ લીલા, એનાથી બ્રહ્મની ઉપાસના કરવાનો પ્રકાર કેવી રીતે કહે છે કે સુપ્તિગત તિંગંતમ તાભ્યામ ધરતી વાક્પતિ પદાની બહુશસ્સંતિ સુપ્તિંગ મધ્ય ભેદતઃ. બહુ ખોટું લખ્યું છે. સુપ્તિંગ મધ્ય વિભેદતઃ. દ બોલાઈ ગયો. સુપ્તિંગ મધ્ય વિભેદતઃ. ભેતઃ લખ્યું છે અને ભ છે ત્યાં. તિંગ મધ્ય મધ્ય વિભેદતઃ. પદાની બહુશસ્સંતિ સુપ્તિંગ મધ્ય વિભેદતઃ. ત્રાસ કરવાલાદી તે ભિન્ના અંશતઃ પરે તદુદાહરણે શ્લેષ તત્ર યોગાદિ કલ્પના. અષ્ટાધ્યાય, પાણીના અષ્ટાધ્યાયની અંદર પહેલો અધ્યાય
પહેલો પાદ 14મું સૂત્ર છે શુભ તિગંતમ તિંગંતમ પદમ શુભંતમ તિગંતમ ચ પદ સંગમ સ્યાત. પાણીની સૂત્ર છે, પહેલો અધ્યાય, અષ્ટાધ્યાયનો પહેલો અધ્યાય, એનો પહેલો પાદ 14મું સૂત્ર છે શુભ તિગંતમ પદમ. તો શુભ તિગંતમ પદમ પદ જે છે, શબ્દ જે છે એ પદ સંજ્ઞા બે ની હોય, શુભંત હોય યા તિંગંત હોય. એ પાણીની સૂત્ર પ્રમાણે છે શુભંતમ તિગંતમ ચ પદ સંજ્ઞમ સ્યાત. આ વ્યાકરણ. તો એમાં એક શુભંત પદ છે અને તિંગંતમ પદ છે. હવે શુભંત એટલે બધા નામ પદ. રામ, કારણ કે પેલા શરૂઆત શું થશે? શું થી શરૂઆત થાય? સ્વો જસ ત્યાંથી શરૂઆત થાય અને છેલ્લે પ આવે છે. સુપ. ઈ પ આવ્યો, ઈ પ નો આવ્યો, સુઓલા નો આવ્યો એટલે પ્રત્યાહાર વયનો સુપ. સુપ અંત શુભંત. શુભંત જે છે નામ પદ બતાવે છે. રામ, રામસુ, રામસ, રામ એમ થાય. રામસુ, સુઓજસ. તો રામસુ, રામસ, રામઃ इति रूप. रामः शब्द केम बन्यो? આપણે સીધા શીખીએ કેવી રીતે? રામઃ, રામૌ, રામઃ. બાકી તો પ્રત્યય શું લાગે? સુ ઔ જસ. સુૌજસ ઈ પ્રત્યય લાગ્યો. શું લાગ્યો? રામ શું થયું પહેલા, પછી રામસ બન્યો. રામસ થયા પછી સ વિસર્ગ થઈ જાય. રામ ઇતિ રૂપ સિદ્ધિ ભવતિ. એવી રીતે રામ રૂપ બને. એ સુબંધ પદ છે. સુબંધ જે છે તે નામ પદો બધાય. રામ, સીતા વગેરે જે કાંઈ પણ આવે છે. ભગવાન રામ, સીતા બધા નપુંસકલિંગ હોય, કોઈ સ્ત્રીલિંગ હોય, કોઈ પુલ્લિંગ હોય, એ સુબંધ છે. તિંગંત તી થી શરૂઆત થાય તો ઓલામાં 21 પ્રત્યય છે સુબંત અને 21 પ્રત્યયો છે. સાથે વિભક્તિના તંત્ર બધા પ્રત્યયો 21 પ્રત્યય. અને તિંગંતના 18 પ્રત્યય. તિંગંતમાં આ 10 લકાર બધા જે છે. તિંગંત જે છે તી થી શરૂઆત થાય, છેલ્લે અંગ આવે. મહિંગ એ છેલ્લો 18 પ્રત્યયો છે. તી થી શરૂઆત થાય. ચલતી, અટતી, તી થી શરૂઆત થઈ. વર્તમાન કાળમાં તી થી શરૂઆત થઈ અને અંગમાં પૂરું થયું એટલે તિંગંતમ પદમ. અંગ આવ્યું છેલ્લે. મહિંગ એ છેલ્લો અંગ. તો જે સંજ્ઞા પ્રકરણ છે ને એમાં પ્રત્યાહાર બનાવવાની જે પદ્ધતિ છે એ આપણે અહીં આપણો વિષય નથી. પ્રત્યાહાર કેવી રીતે બને? પહેલું એક અક્ષર અને પાછલું એક થોડો અક્ષર, બેની વચ્ચે આવતા જે બધા જે શબ્દો હોય એની એ સંજ્ઞા થઈ જાય. જેમ કે અચ, આઈ ઓન રીલિક, આઈ ઓમ, આઈ ઓચ, આઈ ઓચ, ચાલ છે ચ. ચા ખોડો થયો એટલે અ થી ચ ની વચ્ચે બધા સ્વર આવી ગયા. બધા આઈ ઓન રીલિક, આઈ ઓમ, આઈ ઓચ, આઈ ચ આવી ગયા. પછી હ થી લ સુધી બધા વ્યંજન આવે છે. અયવર, લણ, યમાંગણમ, જવાય, કરતસ, જગડતસ, ખપચટતસ, રૌ, કપાઈ, સસરણ, હલ, લ. લ નો હ અયવર થી શરૂ થયું. લ એટલે પ્રત્યાહાર વયનો. બાકી વચ્ચે બધા એવા બધા શું થઈ ગયા? એ બધા વ્યંજનો છે ને હલંત કહેવાય. અજંત, અચ અંત ઇતિ અજંત, અચ અંત. અચ થી જે છે એ બધા સ્વર કહેવાય. અચ બોલો એટલે સ્વર, હલ બોલો એટલે વ્યંજન. એવી રીતે શુભ અંત આપણે જે શુભ પ્રત્યયથી લઈને પ સુધીના એ શુભ એની અંદર બધા નામ પદો સમાવેશ થાય છે. તિંગન, તી થી શરૂ થઈને અંગ સુધી તિંગંતમ. શુભ તિંગંતમ પદમ. એ શુભ તિંગંતમ પદમ એ સૂત્ર છે. હવે વાક્પતિ જો ભગવાન જો વાક્પતિ છે તો બે પગથી એના બે ચરણ છે. આ સુબંત અને તિગંત. તિંગંત જે છે બધા એના સુબંત ભગવાનના ચરણ છે. બે વાક્પતિને રૂપેની ઉપાસના કરો, વાણીના પતિ તરીકે ઉપાસના કરો તો એના બે ચરણ છે. કેવી રીતે ચાલશે વાક્પતિ? સુબંત અને તિગંત એનાથી ચાલશે. ઉપાસના માટે કે એની રૂપ પ્રકટ થઈ ઉપાસના. તો આપણે બધે ભગવાનનું ભજન કરી રહ્યા છીએ, દરેક જગ્યાએ પ્રભુને જોઈ રહ્યા છીએ. એને પ્રભુ સર્વરૂપ બની જાય છે આપણી માટે. બધા બધું મિથ્યા છે, બધું મિથ્યા છે.
એટલે એમ કે છે ત્યાં તો શું કીધું કે અભિધાવૃત્તિથી જે કાંઈ કહેવાય રહ્યું છે શાંત કરો એમ કે બધું મિથ્યા છે. અભિધાવૃત્તિ કોઈ સાચી ન હોય શકે અને લક્ષણા જ સાચી હોય, લક્ષણા લેવી જ પડે. આપણે ત્યાં તો કે ભાઈ સુબંધ અને તિંગંત જે છે એ ભગવાનના ચરણ રૂપ છે. આપણે તો ભગવાન લાગે છે એમાં પણ. ને શાંકરો શું કહે છે કે અભિધાવૃત્તિ પ્રમાણ નથી. તો કામ પ્રમાણ નથી કે અભિધાથી જે અર્થ પ્રકટ થઈ રહ્યો છે એ તો અજ્ઞાન મૂલક અર્થ પ્રકટ થઈ રહ્યો છે. બ્રહ્મને ક્યાં કહી રહ્યો છે? તમે ખુરશીનો અર્થ ખુરશી કરો, બ્રહ્મ ક્યાં કરી રહ્યા છો? તો અભિધાવૃત્તિથી જે અર્થ પ્રકટ છે મિથ્યા થયો કે નથી થયો એમ કહે છે. માયાવાદી આમ કહે છે કે અભિધાવૃત્તિ તો ખોટી છે. અભિધાવૃત્તિ અને ભાઈ ખુરશી અર્થ પ્રકટ કરે, ખુરશી પણ બ્રહ્મ છે. ખુરશી નથી પણ બ્રહ્મ છે. બ્રહ્મ ભલે ના કે જે કઈ નિરૂપણ કરે છે એ બ્રહ્મ હોઈ શકે છે. આ સુબંધ અને તિંગંત જે છે એના બે ચરણ છે. વાક્પતિ એનાથી ચાલે છે, એનાથી નામ સૃષ્ટિ ઉત્પન્ન થઈ રહી છે. તો અમારો વાક્પતિ જે છે એ સુબંધ અને તિંગંત એના બે ચરણ રૂપ છે. તો પદદ્વયમ સુપ તિગંતમ તિંગંતમ તાભ્યામ ચરતી વાક્પતિ. આનાથી તાભ્યામ આ બે પદોથી એ વાક્પતિ ચાલે છે. પદાની બહુશઃ સંતિ. પદો તો ઘણા બધા છે. એ કેવી રીતે છે? શુભ તિંગ મધ્ય વિભેદ. એટલે એક તિંગંત હોય એમાં બે સુબંધ હોઈ શકે, સુબંધ અને તિંગંત હોઈ શકે. કેટલાક આની લીલા અનંત રૂપ ધારણ થાય છે. ભગવાનના રૂપ પણ અનંત છે. એમાં ઉદાહરણ આપણે જોઈએ એમાં આપેલું પણ છે. તત્રાસ કરવાલા આદિ તે ભિન્ના અંશતઃ પરે તદુદાહરણે શ્લેષ તત્ર યોગાદિ કલ્પના. હવે તમે એમ કહો છો તત્રાસ એક શબ્દ છે, આસ જે છે પાછું તિંગંત છે. તત્રાસ ની અંદર બે તિંગંત છે. અને કરવાલ જે છે કરવાલ આદિ, કર અને વાલ, એનાથી કરવાલ શબ્દ બને. કરવાલ એટલે તલવાર. કરવાલ નો અર્થ થાય છે તલવાર. અને કર એટલે હાથ, વાલ એટલે વાળ. બે ના અર્થ જુદા છે. અને ખંડ રૂપ કરશો તો કર નો અર્થ હાથ થશે, વાલ નો અર્થ વાળ થશે, અને કરવાલ ભેટ કરશો તલવાર અર્થ થશે. તો એક સુબંધ પદ જે છે એમાં બે અલગ અલગ સુબંધ પદ જોડાયેલા છે, બે બીજા કર અને વાલ. તો એક ની અંદર મધ્ય વિભેદ, આ મધ્યમાં અલગ અલગ પદો પછી અનેક લીલા, અનેક કોમ્બિનેશન એના બની જાય તો અનેક સ્વરૂપ ધારણ કરી લે. બ્રહ્મા વિષ્ણુ મહેશ બને, પછી 33 કોટી દેવતા બને, પછી દાનવ બને, માનવ બને, દાનવ બને, પશુ પક્ષી જીવ જંતુ અનેક કોમ્બિનેશન ના પ્રકટ થઈ જાય. તો નરસિંહ પણ થઈ જાય, અડધો નર અડધો સિંહ, બધું થઈ શકે. નરસિંહ પણ બચશે. તો અનેક આમાં સુબંધ તિગંતમાં પણ એવું જ છે કે એક સુબંધ પદ ની અંદર બીજા પણ સુબંધ પદો પણ હોઈ શકે. કોઈ તિંગંત પદ ની અંદર પાછા અંદર એ સુબંધ પદ પણ હોઈ શકે. તો બધું હોઈ શકે કારણ કે મધ્ય વિભેદતા, સુપ તિંગ મધ્ય વિભેદતા. તત્રાસ કરવાલા જે ભિન્ન અંશતઃ પરે. તો અંશતઃ જો તો એ ભિન્ન છે. એક સેને અર્થ અલગ પ્રકાર, કરવાલ તલવાર અર્થ પ્રકટ કરે છે. કરવાલ કર ને વાલ અલગ અલગ વાલા કરે તો ભાગ શ્રદ્ધા ગંતમ ક્રિયાથી તદુદાહરણે શ્લેષ તત્ર યોગાદિ કલ્પના. અને અનેક અર્થ પ્રકટ થવાને કારણે શ્લેષ થાય છે. શ્લેષ જે છે ને એકના અનેક અર્થને કારણે શ્લેષ પ્રકટ થતો હોય છે. અને એના કારણે યોગાદિ કલ્પના કરવી પડે છે. યોગ રૂઢિ તાત્પર્ય વૃત્તિનો પણ ત્યાં સહારો લેવો પડે છે. અખાડા જવાના મેં ઘણા અખાડા કર્યા છે. શ્લેષ છે. અખાડો એક ને એક શબ્દ વાપરો પણ બે નો અર્થ અલગ અલગ. અખાડા જવાના મેં ઘણા અખાડા કર્યા છે. એટલે એક અખાડાનો અર્થ અખાડો અને બીજા અખાડાનો અર્થ થશે અખતરા. ઘણા મેં અખતરા કર્યા છે. અખાડા જવાના મેં ઘણા અખાડા કર્યા છે. જ્યોતિન્દ્ર દવે તો અખાડે જવાના મેં ઘણા અખાડા કર્યા છે. શ્લેષ અનેક અર્થ પ્રકટ કરે છે. એક શબ્દ બધા અનેક અર્થ પ્રકટ કરે. જેમ કે આપણો ઘોડો, ગુજરાતીમાં ઘોડો એ છે ને, ઘોડો એટલે પાછો ટેબલ પણ થાય. ઘોડો લાવો, ઘોડો લઈને થોડો થાય કે ઘોડો ક્યાં છે, ટેબલ લાવો. તાત્પર્ય વૃત્તિનો સારો લેવો પડશે. કે તાત્પર્ય વૃત્તિનો શ્લેષમાં અનેક અર્થ પ્રકટ કરે ત્યારે યોગ રૂઢિ અને તાત્પર્યનો પણ ઉપયોગ છે. તાત્પર્ય વૃત્તિનો પણ ઉપયોગ છે. યોગ શબ્દ કંઈક યોગિક શબ્દ બનતો હોય. એટલે આ બધી વાક્પતિની આ લીલા છે. વાણી રૂપથી આના ઉપર આખું વ્યાકરણ વગેરે ભણીએ પેલા આ જરૂર બેઝા છે. આના ઉપર બધું શબ્દનો આખું ભાષા વિજ્ઞાન વગેરે દેખાય છે. પાયો નામ લીલાનું નિરૂપણ. વાગરૂપ પતિ ભગવાન. વાણીના જે વાકપતિ તો ભગવાન છે.
અધુના વિકારવત પદાનામ અર્થદ્વયમ નિરૂપેતુમ ભગવતી ભેદાન આહ. વિકારવત પદાનામ એને ભગવદ્રૂપ અર્થ લઈને બીજો વિકારવાળો અર્થ લઈને પદોના અર્થદ્વયમ નિરૂપેતુમ ભગવતી ભેદાન. એક જ પદના બે અર્થ પદાની પદાની બહુશ સંધિ, ઘણા બધા પદો થઈ જાય છે. સુબંત વાક્ય તિંગંતત્વમ વિજાતીત્વમ ચ ક્વચિત. સુબંત વાક્યની અંદર ક્યારેક સુબંતના અવયવના રૂપમાં તિંગંત આવતા હોય છે. વિજાતીય વિપરીતત્વ ચ ક્વચિત. આ વિપરીત પણ ક્યારેક હોય છે કે સુબંતની અંદર અવયવ તિંગંત પાછો, અંદર પાછો. ઓમ આખું પદ છે સુબંત છે, અંદર પાછું તિંગંત પાછા હોય છે, હોઈ શકે. કેવી રીતે તત્રાસ કરવાલાદિ. તત્ર ઇતિ પૃથગપી સંભવતી. કરવાલ શબ્દાત કર શબ્દ તત્ર એક અલગ પણ હોઈ શકે, તત્રાસ એક ભેગું પણ હોઈ શકે. અને કરવાલ શબ્દ કર શબ્દ પૃથગપી કરવામ ઇતિ તિંગંતે સુમંત પદદ્વયમ. કરવામ શબ્દ જે છે એ પાછો તિંગંત છે ને. કરવામ કેમ કરવામ, તો એ કર ને વામ પાછા સુબંત છે. કર એટલે સુબંત, વામ એટલે વામ, તો ભાઈ સુબંત છે. એકની અંદર પાછા સુબંત નથી કરતા. બધું આ રીતે ભગવાન આ રીતે દરેક રૂપે એ જ ચાલી રહ્યો છે. એવમ સર્વત્ર ઉયમ. બધે આમ સમજી લેવું જોઈએ કે સુબંત અને તિગંત વિપરીતત્વ છે, છતાં પણ ભેગું પણ હોઈ શકે, અંદરના અવયવ રૂપમાં હોઈ શકે ને. તત્ર પદભેદ શાસ્ત્રાર્થ. તત્ર પદભેદ શાસ્ત્રાર્થ. એ જે પદનો જે ભેદ જે છે એ શાસ્ત્રાર્થ, ત્યાં એ શાસ્ત્રના અર્થ રૂપે રહેલો છે. તાદૃશ પ્રયોગે ફલમાહ તદુદાહરણેથી. અને આ બધા જે છે શ્લેષ જે બધા અનેક અર્થ પ્રકટ થવાની જે લીલા છે એમાં યોગ રૂઢિ અને એની કલ્પના પણ સમાયેલી છે. અનેક શબ્દ છે શું ત્યારે શું અર્થ લેવો, તાત્પર્ય વૃત્તિનો સારો લેવો પડશે, ક્યારેક એની યોગિક વ્યુત્પત્તિના આધારે અર્થ કરવો પડશે. કોઈ યોગ રૂઢિ, કોઈ યોગિક શબ્દ છે પણ રૂઢિથી આ રીતે જ વપરાતો હોય, જેમ કે કમલ, પંકજ, પંકાજ જાયતે ઇતિ પંકજઃ. તો એ પંકજ શબ્દ જે છે પાછો યોગિક રીતે જોઈએ તો પંકમાંથી ઉત્પન્ન થયેલું મચ્છર એ પંકજ થાય, પણ મચ્છર પંકજ ના કહેવાય. તો યોગ રૂઢિથી શું થશે? કમલ, પંકમાંથી તો મચ્છરે ઉત્પન્ન થાય છે. પંકાજ જાયતે ઇતિ પંકજ. એમ યોગિક અર્થ લ્યો તો મચ્છર પણ પંકજ કહેવાય. પંકજ ઉડી રહ્યા છે. કોઈ કે બહુ પંકજનો ત્રાસ ઉડી ગયો છે. મશકા, તો મશક છે. મશક ને પાછું પંકજ કેમ કહેવાય? યોગ રૂઢિ છે. યોગિક શબ્દ પણ રૂઢિથી પાછો એ કમલ માટે જ વપરાય. કમલ માટે યોગ રૂઢિનો આશ્રય લેવો પડે. ત્યાં અનેક અર્થ થતા હોય તો યોગિક શબ્દ યોગનો આશ્રય લેવો પડે. ક્યાંક યોગ રૂઢિ, ક્યારેક તાત્પર્ય વૃત્તિ. ઘોડો જેમ તાત્પર્ય વૃત્તિ છે. રેસમાં બેઠા હોય ઘોડો એટલે ઘોડો જાય, અને ઘરમાં આપણે ઘોડો લાવવાનું કહે તો પછી તાત્પર્ય વૃત્તિ લેવું પડે. અહીં રાખીએ આપણે 175. હવે લક્ષણા, ગૌણી ને એ બધું. હવે આમાં જે પ્રશ્ન આવ્યો છે ઓનલાઈન જે પૂછે છે એમાં પૂછે છે મંગલાચરણનો છે કે પ્રમાણેન પ્રમેણ ફલતઃ સાધનેન ચ તેષામ ફલતઃ સાધનેન ચ તેષામ ફલતઃ કેમ આજ્ઞા કરે છે, ફલેન કેમ ન કીધું? ફલતઃ અવ્યય પ્રયોગ કર્યો છે. ફલ એવું જે છે ભગવદ રૂપ જે ફલ જે છે અવ્યય પ્રયોગ કરીને ત્યાં બતાવ્યું. અવ્યય પ્રયોગ કરવાનો તાત્પર્ય છે કે ફલ કેવું છે કે જ્યારે એનું ક્યારેય પણ નાશ ન થાય, નિરંતર સ્થિત રહે. અને ફલતઃ કહીને અવ્યય પ્રયોગ કરીને અવ્યય નાશ ન થવું એવું ફલ રૂપ ભગવાન એવું નિરૂપણ થાય. છતાં પણ ટીકાકાર શું કહે છે જ્યારે જોઈને આવતું કે અવ્યય પ્રયોગ તાત્પર્ય કરવાનું તાત્પર્ય એક છે કે ક્યારેય પણ ફલ જેવું છે કે નાશ રહિત ફલ રૂપ છે એ કહેવા માટે અવ્યય પ્રયોગ કરવાનો તાત્પર્ય એ છે. સગુણ ભક્તિ, નિર્ગુણ ભક્તિ આપણો વિષય નથી અહીંયા, પણ છતાં કહી દઉં, ગુણોને કારણે કોઈ ભક્તિ થતી હોય તો સગુણ છે. ભગવાનમાં નિષ્ઠ હોય એ નિર્ગુણ ભક્તિ છે. ગુણોને કારણે ભક્તિ, જ્ઞાન એટલે મુક્તિ માંગી રહ્યા છો તો એ સગુણ ભક્તિ છે. કોઈ વસ્તુ માંગી રહ્યા છો, સગુણ ભક્તિ છે, નિર્ગુણ નથી. સગુણ એટલે શું કામ કે જ્ઞાન માર્ગથી ચાલીને જ્ઞાનથી મુક્તિ મેળવવી છે. તો જ્ઞાન જે છે એ સત્વગુણનું કાર્ય છે. સત્વગુણનો આશ્રય લઈ અને તમે કોઈ ભક્તિ કરી રહ્યા છો, સત્વગુણનો આશ્રય લઈને કોઈ ભક્તિ કરતું હોય એ સગુણ ભક્તિ છે.
એટલે કે જે મોક્ષ મેળવવા માટે ઈચ્છતું હોય કોઈ, એ સગુણ ભક્તિ છે. ભગવાન જ કોઈ ઈચ્છતું હોય તો એ નિર્ગુણ ભક્તિ. મનનિષ્ઠમ નિર્ગુણ ભક્તિ. ભગવાન સિવાય બીજી કોઈ ફલ યાચના ન કરવી નિર્ગુણ ભક્તિ છે. કે ભગવાન સિવાય બીજી કોઈ નિષ્ઠા નથી. તમને પ્રેરક પણ ભગવાન જ છે અને ભગવાન જ ફલરૂપ જે છે એ પ્રકારની છે નિર્ગુણ ભક્તિનો પ્રકાર છે. સગુણ ભક્તિ જે છે મોક્ષ અથવા કોઈ લૌકિક સુખ ભોગ સ્વર્ગ કામના આદિ જે કંઈ પણ છે એ રાજસ ગુણને કારણે, તામસ ગુણને કારણે, સાત્વિક ગુણને કારણે મોક્ષ માંગતો આપ સાત્વિકને કારણે. પછી સત્વ તો ગુણ જ છે ને, સત્વા સંજાય છે. એટલે જ્ઞાન પણ એ સત્વને કારણે છે, એટલે સગુણ ભક્તિ છે. નિર્ગુણ તો ભગવાનને કારણે ને ભગવાન માટે જે ભગવદ રૂપ ભક્તિ છે નિર્ગુણ ભક્તિ. મનનિષ્ઠમ નિર્ગુણ ભક્તિ. આરામાં જે નિષ્ઠા છે એ નિર્ગુણ છે. એટલે ભગવાન સિવાય કઈ ઈચ્છતા જ નથી. હવે મુક્તિ ઈચ્છતા નથી, આપણે મોક્ષ ઈચ્છતા નથી, ભગવાન જ ઈચ્છીએ છીએ. ભગવાન એવો એક આવી ભવે પૂરી એસી મહાપુરુષ નિર્ગુણ ભક્તિ. મુક્તિ પણ સગુણ હોઈ શકે, નિર્ગુણ હોઈ શકે. મુક્તિમાં પણ એવું છે, ભક્તિમાં જેમ સગુણ નિર્ગુણ છે, મુક્તિ પણ સગુણ હોઈ શકે અને નિર્ગુણ હોઈ શકે. ગુસાઈજીનો આખો ગ્રંથ છે મુક્તિ માટે, મુક્તિ તારતમ્ય નિર્ણય. મુક્તિઓના કેટલા પ્રકાર, કેટલા તારતમ્ય. મુક્તિ એક જ પ્રકારનો મોક્ષ નથી, કેટલા તારતમ્ય. ગુસાઈજીનો ગ્રંથ છે મુક્તિ તારતમ્ય. એ